નમસ્કાર મિત્રો. શું તમારે કોઈનું મર્ડર કરવું છે? અને જો મર્ડર કરવું હોય તો હવે તમારે કોઈ અભણ કિલરને શોધવાની જરૂર નથી, કારણ કે હવે આજકાલ ડિગ્રી ધારક કિલરો અવેલેબલ છે. જી હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો બિલકુલ સાચું સાંભળી રહ્યા છો, કારણ કે આવો જ એક કિસ્સો આવ્યો છે અમદાવાદનો ખ્યાતિ હોસ્પિટલ. જે ડોક્ટરોએ થોડા પૈસાની લાલચમાં બિચારા કેટલાક લોકોનો જીવ લીધો છે. પહેલાના સમયમાં એવું હતું કે કોઈ પણ પૈસાની લાલચમાં કોઈનો જીવ લે તો આપણે એને સુપારી કિલર કહેતા હતા, કે થોડોક પૈસાની લાલચમાં કોઈ પણ અજાણી વ્યક્તિનો જીવ લેવા માટે એ લોકો અચકાતા નહોતા. અને હવે એવા ડોક્ટરો ઊભા થઈ ગયા છે જે પૈસાની લાલચમાં કોઈના પણ જીવ સાથે રમવા માટે અચકાતા નથી, કે એનો જીવ લેવા માટે વિચારતા નથી. એવું કહેવાય છે કે એક ઉપરવાળો દેખાતો નથી, નીચે વાળો મનાતો નથી. પણ જ્યારે ડોક્ટરની વાત આવે છે ત્યારે ડોક્ટરમાં જ આપણે ભગવાનનો રૂપ જોઈએ છે, કારણ કે એ જે કહે છે આપણે એને સરળતાથી માની લઈએ છીએ. એ સર્જરી કરવાનું કહે, એ દવા લેવાનું કહે, કે કોઈ પણ પ્રકારની પરેજી પાળવાનું કહે, તો આપણે એને નિર્દોષ બુદ્ધિ રાખીને એને સાંભળી લઈએ છીએ, માની લઈએ છીએ અને એવી રીતે અનુસરીએ છીએ. પણ વિચાર કરો મિત્રો, જ્યારે ખબર પડે કે એ ડોક્ટર જ્યારે આપણા જીવ સાથે રમે છે ત્યારે કેવો વિચાર આવે, કેવું ફીલ થાય આપણને. કોરોના જેવી મહામારીમાં એવા કેટલાક ડોક્ટરો હતા જે ખરેખર નિસ્વાર્થ ભાવે પેશન્ટની સેવા કરી છે. અને જ્યારે એવા ડોક્ટરોની વાત નીકળે છે ત્યારે ખરેખર ગર્વ ફીલ થાય છે. દેશમાં એવા કેટલાક ડોક્ટરોએ રાત દિવસ મહેનત કરીને આખા દેશને આ મહામારીમાંથી બહાર કાઢ્યું. પણ જ્યારે બીજી બાજુ આવા ડોક્ટરોની જ્યારે વાત નીકળે છે કે જે થોડાક પૈસાની લાલચમાં કોઈ પણ વ્યક્તિનો ભોગ લેવા માટે અચકાતા નથી, ત્યારે ખરેખર મિત્રો બહુ શર્મ ફીલ થાય છે. વિચાર આવે છે કે આવા લોકો સાથે શું કરવું જોઈએ આપણે. તો મિત્રો, આજનો વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આપણી આસપાસ જો એવો કોઈ લાલચુ ડોક્ટર હોય તો આપણે એને સમાજની સામે ઉઘાડા કરીએ, અને એની જે પૈસાની લાલચમાં એને જે દુકાનો ખોલીને બેઠા છે ને, આપણે એ દુકાનોને તાળા મારીએ. અને જે આપણી આસપાસ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવા માટે બેઠા છે, આપણે એમને પ્રોત્સાહન આપીએ, એમનો પ્રચાર કરીએ, કે જેને કરીને મારા કે તમારા જેવા કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે લાલચુ ડોક્ટરના એનામાં ન ફેરવાય. તો મિત્રો, આજનો એક વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય ખાલી એટલો જ હતો કે એવા લાલચુ ડોક્ટરોથી સાવધાન રહીએ, અને જે નિસ્વાર્થ ભાવે જે પેશન્ટની સેવા કરે છે આપણે એવા ડોક્ટરોને પ્રોત્સાહન આપીએ. જો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ સો મચ.